સોનપુર નામના ગામમાં છોટુ અને ફેની નામના બે મિત્રો રહેતા હતા. ગામની પાસે એક જંગલ હતું. એક દિવસ છોટુને એક આગિયો મળે છે. છોટુ તેને પકડીને કાચની બોટલમાં પૂરી દે છે. ફેની આ આજ્ઞાને બોટલમાંથી બહાર છોડી મૂકવા કહે છે, પણ છોટુ તેની વાત નથી માનતો. છોટુ ખૂબ તોફાની હોય તેને આજ્ઞાને હેરાન કરવામાં મજા આવે છે. આજ્ઞો ખૂબ દુઃખી અને ડરેલો હોય છે. આ બધું જોઈ ફેનીને છોટુ પર ગુસ્સો આવે છે અને આજ્ઞા પર દયા આવે છે. ફેની છોટુની મમ્મીને આ વાત જણાવે છે. છોટુની મમ્મી છોટુ પર ખૂબ ગુસ્સે થાય છે અને આજ્ઞાને છોડી દેવાનું કહે છે. મમ્મીના ગુસ્સાથી ડરીને છોટુ આજ્ઞાને છોડી મૂકે છે. એક સાંજે છોટુ અને ફેની ઘર પાસે રમતા હોય છે. ત્યાં એક સુંદર મજાનું રૂની પૂણી જેવું સસલાનું બચ્ચું આવે છે. છોટુ તેને પકડવાની કોશિશ કરે છે. સસલું ડરીને જીવ બચાવવા જંગલ તરફ દોડે છે. છોટુ પણ તેની પાછળ જંગલમાં જાય છે. ફેની છોટુને જંગલમાં જતા રોકે છે, કારણ કે રાત થવા આવી હોય છે. પણ છોટુ ક્યાં કોઈનું સાંભળે છે. એ તો ખૂબ જ જિદ્દી. તેને કોઈ પણ હિસાબે તે સસલાના બચ્ચાને તેનું પેટ એટલે કે પાલતું બનાવીને પોતાના ઘરે પાંજરામાં રાખવું હોય છે. એટલે છોટુ સસલાની પાછળ પાછળ જંગલમાં જાય છે. ઘણી ભાગમભાગ કર્યા પછી તે સસલાના બચ્ચાને પકડી લે છે અને ખુશ થાય છે. પણ આ શું? છોટુને તેની ચારેય તરફ માત્ર ઝાડ ને ઝાડ જ દેખાય છે. સસલાને પકડવાની લાલસામાં છોટુને ભાન જ ન રહ્યું કે તે સસલાની પાછળ પાછળ જંગલમાં ખૂબ અંદર સુધી આવી ગયો છે. કઈ બાજુ જવાનું તે હવે તેને સૂઝતું નથી. છોટુ સસલાને હાથમાં પકડીને ઘડીક આ બાજુ દોડે છે તો ઘડીક બીજી બાજુ. હવે અંધારું વધુ ઘેરાઈ રહ્યું છે. છોટુને રડવું આવે છે અને ડર પણ લાગે છે. જંગલમાંથી આવતા અવાજ સાંભળીને છોટુ જોર જોરથી રડવા લાગે છે. એટલામાં જ ત્યાં છોટુને દૂરથી કંઈક ટમટમતું ટપકું દેખાય છે, જે તેની તરફ આવી રહ્યું છે. ઘડીક તો તે ટમટમતો પ્રકાશ છોટુની આજુબાજુ ફરે છે. પછી ઘણા બધા ટમટમતા ટપકા જોડાઈને વીજળીના બલ્બની જેમ પ્રકાશ પાડે છે. હવે છોટુને થોડુંક ઝાંખું ઝાંખું જંગલ દેખાય છે. છોટુને થોડીક રાહત થાય છે. હવે એ ટમટમતા ટપકા હવામાં આગળ ચાલવા લાગે છે. છોટુ પણ તેમની પાછળ પાછળ જાય છે. છોટુ રડતો જાય, મમ્મી પપ્પા એવી બૂમો પાડતો જાય ને ચાલતો જાય છે. અમુક સમય ચાલ્યા પછી છોટુને સામેથી અવાજ સંભળાય છે, જાણે કોઈ તેના નામથી તેને બોલાવી રહ્યું હોય. છોટુને હવે ફેનીનો અવાજ પણ સંભળાય છે. આખરે છોટુને મમ્મી પપ્પા અને ફેનીનો ભેટો થઈ જાય છે, જે તેને શોધવા નીકળ્યા હોય છે. છોટુ તેની મમ્મીને ભેટીને રડવા લાગે છે અને કહે છે, મમ્મી, હું આ સસલાને પકડવા જંગલમાં ગયો ને ખોવાઈ ગયો, પણ મને એક ટમટમતા પ્રકાશે અહીં સુધીનો રસ્તો બતાવ્યો. ત્યાં જ ફેની તેની મુઠ્ઠીમાં કંઈક લઈને આવે છે અને મુઠ્ઠી ખોલીને બતાવે છે કે આ રહ્યું તારું ટમટમતું ટપકું. ત્યાં તો એક આગિયો છોટુની ફરતે ચમકતી પાંખે ફરવા લાગે છે. તે એ જ આગિયો હોય છે જેને છોટુએ કાચની બોટલમાં પૂરી દીધો હતો. છોટુ આજ્ઞાને સોરી કહે છે અને તેના માતા પિતાને પણ સોરી કહેતા કહે છે કે હવે તે બીજા કોઈ જીવજંતુને હેરાન નહીં કરે, અને એમ કહીને સસલાને પણ છોડી દે છે. બીજા દિવસે છોટુ ને ફેની રમતા હોય ત્યાં પેલું સસલાનું બચ્ચું આવી ચડે છે. ફેની તેને ગાજર ખાવા આપે છે.
સસલું પણ ખુશ થઈને છોટુ અને ફેની સાથે રમે છે. ત્યારે છોટુને સમજાય છે કે તેણે રમવા માટે પેટને કેદ કરવાની કે પાંજરામાં પૂરવાની જરૂર નથી. બસ તેને ફ્રેન્ડ બનાવી લો તો તે પણ તમારું ફ્રેન્ડ બની જશે.